આજે મહારાષ્ટ્રમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા કે જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશની અંદર નિધન થયું છે અને હવે આ પ્લેન ક્રેશની ઘટનાને લઈને અને અજીત પવારના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાને લઈને શોક વ્યક્ત કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજીત પવારને લઈને અને ખાસ કરીને આ પ્લેન ક્રેશની ઘટનાને લઈને શું કહેવામાં આવ્યું છે તેના ઉપર વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના ફોટોઝ મૂકવામાં આવ્યા છે અને લખવામાં પણ આવ્યું છે, શ્રી અજીત પવારજી લોકોના નેતા હતા, તેમનો પાયાના સ્તર સાથે મજબૂત સંબંધ હતો, મહારાષ્ટ્રના લોકોની સેવા કરવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિત્વ તરીકે તેમનું વ્યાપકપણે સન્માન કરવામાં આવ્યું હતું, વહીવટી બાબતોની તેમને સમજ અને ગરીબો અને દલિતોને સશક્ત બનાવવાનો જુસ્સો પણ નોંધપાત્ર હતો, તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે, તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના, ઓમ શાંતિ। આવી વાત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્લેન ક્રેશની અંદર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર નિધન પામ્યા છે તેમને લઈને કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બીજી પણ એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે, મહારાષ્ટ્રના બારામતીમાં થયેલ દુઃખદ વિમાન ઘટનાથી હું દુઃખી છું, મારા સંવેદનાઓ તે બધા લોકોની સાથે છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે। આ ઊંડા દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો માટે શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરું છું, એવી પણ વાત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। તેઓ 66 વર્ષના હતા। બુધવારે સવારે 8:45 બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું। અહેવાલ મુજબ અને જે માહિતી મળી રહી છે એના મુજબ વાત કરવામાં આવે તો બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો। પ્લેનમાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ સહિત 5 લોકો છે એ લોકો આ ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવ્યો છે। અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ જે અજીત પવાર છે તે મુંબઈથી ચાર્ટર પ્લેનમાં બારામતી ગયા હતા, ત્યાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું હતું। ખાસ કરીને આ સમગ્ર અકસ્માતની બાબતે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય છે એમના દ્વારા અકસ્માતમાં 5 લોકોની પુષ્ટિ કરવામાં આવી છે અને થોડીવાર પહેલા 6 લોકોના મોતની પણ ખબર આવી રહી છે। ક્યાંક અજીત પવાર છે તે મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં 4 સભાઓને સંબોધિત કરવા માટે જઈ રહ્યા હતા। શરદ પવાર અને સુપ્રિયા સુલે દિલ્હીમાં હતા। અકસ્માતની જાણકારી મળતા જ તેઓ આખા પરિવારની સાથે બારામતી જવા રવાના થઈ ગયા છે। પરિવારના બાકીના સભ્યો તેમના મુંબઈ નિવાસસ્થાન માટે પણ રવાના થઈ ગયા છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। સૌથી પહેલા તો જે સમયે આ પ્લેન ક્રેશ થયું હતું એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। बॉक्स हा ब्लॅक बॉक्स पण ती ब्लॅक बॉक्स ते ह्याच्यात मेन पडलाच नाही, इकडे तिकडे तरी नाही, आपण शिकून चालू ठेवू। आता एम्ब्युलन्स आहे जे पोहोचू शकत रस्ताच नाही काय इकडे ह्या साईडला एक स्पेअर एम्ब्युलन्स पाहिजे ना। बॉक्स हा ब्लॅक बॉक्स पण ती ब्लॅक बॉक्स ते ह्याच्यात मेन पडलाच नाही, इकडे तिकडे तरी नाही, आपण शिकून चालू ठेवू। आता एम्ब्युलन्स आहे जे पोहोचू शकत माणूस बसा किंवा काही पाहिल्याकडे माणसाचं तिथं आहे का?
જે રીતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર છે તેમનું પ્લેન ક્રેશની અંદર નિધન થયું છે અને આ જ વાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.